હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 વિકલનમાંથી એક દાખલો શીખવાડવાના છે, એક રીત શીખવાડવાના છીએ, જેનું હેડિંગ છે ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવું. મિત્રો, આની પહેલાંનો એક વિડીયો આપણે મૂકેલો છે જેનું નામ હતું ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત મેળવવી. તો મિત્રો, આપણે ખ્યાલ છે કે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત મેળવવી એનો દાખલો આપણે અગાઉ પણ શીખવાડેલો છે. જો તમે એ વિડીયો જોવો હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, તો તમે જોઈ શકો છો. ઓકે, તો એ પણ દાખલો 4 માર્કનો હતો અને આજનો દાખલો પણ 4 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો છે. રેડી? તો ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવું. ઓકે, કયો દાખલો લેવાનો છે તો આપણે જોઈએ મિત્રો. અહીંયા આપણી સમક્ષ ટેક્સ્ટ બુકની એક રકમ આપેલી છે. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 5 વિભાગ ઈ નો 6થો દાખલો મિત્રો. રેડી? ઓકે, કોઈ માલના x એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ. જો મિત્રો, ખર્ચ આપેલું છે એટલે ખર્ચ એટલે કે કોસ્ટ કહેવાય. શું કહેવાય? કોસ્ટ. તો આ આપણે સી આપણું વિધેય આપેલું છે. તો સૌ પ્રથમ તો આપણે લખી નાખીએ કે ખર્ચનું વિધેય કહેવાય. અને શું કહેવાય? ખર્ચનું વિધેય સી બરાબર 1000 પ્લસ 8x પ્લસ 5000 છેદમાં x હોય તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ? મતલબ x ગોતવાનો છે. આપણે x ગોતી કે ભાઈ કેટલા એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ ન્યૂનતમ થાય, અને ન્યૂનતમ ખર્ચ પણ ગોતવાનો છે. રેડી? ઓકે, આગળ વધીએ મિત્રો. સેમ ટુ સેમ એ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપણે અગાઉ ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમતમાં ભણ્યા હતા એ જ. પેલું કામ શું કરવાનું? તો કે જે મૂળ વિધેય આપેલું હોય, મૂળ વિધેય એટલે અહીંયા આપણું ખર્ચનું વિધેય, એના પરથી પ્રથમ વિકલિત મેળવવાનું. ચલો ટ્રાય કરીએ આપણે. પેલો લીટી પોઈન્ટ ડીસી ના છેદમાં ડીએક્સ, જેનું પણ વિકલન કરો. મેં ત્યાં વાય હોય તો ડીવાય ના છેદમાં ડીએક્સ લખીએ છીએ. અહીં કોસ્ટનું સી વિધેય છે એટલે ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર. હાલો, 1000 નું શું થાય તો કે 0. આપણે બધાને ખ્યાલ છે કે અચળનું 0. 8x નું શું થાય? ખાલી 8 જ થશે, કારણ કે x નું શું થાય તમારે લખવું હોય તો આપણે લખીએ એટલે તમને ખ્યાલ આવે. x 1 માઇનસ 1 આવી રીતના થશે. રેડી? પ્લસ. હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે છેદમાં x હોય તો એનું વિકલન થઈ શકે નહીં. તો આપણે x ને ક્યાં લઈ જવો પડે? અંશમાં લઈ જવો પડે. રેડી? શું કરવું પડે? અંશમાં લઈ જવો પડે. તો આપણે એક અહીંયા આપણે એડ કરી દઈએ આપણે વચ્ચે કે સી બરાબર 1000 પ્લસ 8x પ્લસ 5000 તો છે જ. આ x છેદમાં તો એને મારે અંશમાં લઈ જવું હોય તો એની માઇનસ ઘાત થઈ જાય. છેદમાં 1 ઘાત હતી, કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત, તો એને અંશમાં લઈ જાવ. બરાબર? અથવા તો અંશમાંથી છેદમાં લઈ જાવ તો કેવી થઈ જાય? માઇનસ ઘાત થઈ જાય, -1 ઘાત. રેડી? ચલો આપણે આપણા દાખલાને આગળ વધાવીએ. હવે શું કરવું પડશે? નિયમ પ્રમાણે આલીએ આપણે. તો કાંઈ 5000 તો છે જ, ઉપર જે -1 છે એ આગળ આવે. આપણું સૂત્ર યાદ કરો, શું હતું? n a n -1. યાદ છે ને? હા, આને આપણે ફોલો કરવાનું છે. n એટલે કે ઘાત, તો કે -1 ઘાત. a એટલે કે x, n એટલે કે -1 ઘાત, એમાંથી 1 ઘાત બાદ. નિયમ પ્રમાણે મિત્રો જવાનું. 100% તમને 4 માંથી 4 માર્ક્સ આમાં આવશે. હાલો, 0 નીકળી ગયો. 8 x ની કેટલી ઘાત? 0 ઘાત, ને કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય. 8 એકા 8. અહીંયા -1 છે અને આ પ્લસ 5000 છે. માઇનસ પ્લસ માઇનસ 5000 એકા 5000. x ની કેટલી ઘાત? -2 ઘાત. હાલો, રેડી? આપણું પ્રથમ વિકલિત આવ્યું કહેવાય મિત્રો. શું આવ્યું કહેવાય? પ્રથમ વિકલિત. પણ જ્યારે આ પ્રથમ વિકલિતને આપણે પાછું જ્યારે ડીસી ના છેદમાં ડીએક્સ કરશું ત્યારે શું કરવું પડશે? 0 કરવું પડશે. એટલે છેદમાં x લઈ આવવો પડે. તો કે 8 માઇનસ 5000 ના છેદમાં x નો સ્ક્વેર. રેડી? -2 ઘાત છે, છેદમાં લઈ જાવ તો +2 ઘાત. રેડી? ઓકે, આપણા માટે આ છે પ્રથમ વિકલિત. રેડી? હાલો, હવે નિયમ શું હતો આપણો?
તો કે પ્રથમ વિકલિત બરાબર 0 કરવું, ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 0 લેતા. ચાલો ડીસી ના છેદમાં ડીએક્સ શું આવ્યું તો કે 8 - 5000 ના છેદમાં એક્સ નો સ્ક્વેર બરાબર 0. આપણે ડાયરેક્ટ એક્સ નો સ્ક્વેર છેદમાં આવે એ રીતનું લખ્યું છે. ચલો આગળ શું કરશું, એલસીએમ લેવો પડે અથવા એલસીએમ ન લેવો તો આપણે શું કરશું, આખે આખું પદ જે આવડું આ છે 5000 ના છેદમાં એક્સ નો સ્ક્વેર માઇનસ બરાબરની જમણી બાજુ જાય તો આખે આખું પદ કેવું છે પ્લસ, તો કે 8 બરાબર 5000 ના છેદમાં એક્સ નો સ્ક્વેર આમ થશે. આખે આખું પદ માઇનસ હતું ઉલબાઈ ગયું તો પ્લસ થઈ ગયું. ભાગાકારમાં એક્સ નો સ્ક્વેર છે બરાબરની આ બાજુ આવ્યો તો ગુણાકારમાં એક્સ નો સ્ક્વેર બરાબર 5000, ગુણાકારમાં 8000 આવ્યો હતો ભાગાકારમાં 8. ક્લિયર થાય છે મિત્રો? રેડી, આગળ વધીએ. એક્સ નો સ્ક્વેર બરાબર 5000 ભાગ્યા 8 કેલ્ક્યુલેટરમાં કરો મિત્રો તો આપણો આન્સર 625 આવે છે. ઓકે, વર્ગમૂળ કાઢીએ તો કે એક્સ બરાબર 25, પણ બે પ્રકારના 25 આવે, -25 પણ આવે અને એક્સ બરાબર +25 પણ આવે. સાહેબ એવું કેમ? તો કે આપણે બધાને ખ્યાલ છે કે માઇનસ સંખ્યાની બેકી ઘાત કરો તોય પ્લસ જવાબ આવે ને પ્લસ સંખ્યાની બેકી ઘાત કરો તો પણ પ્લસ આવે. એટલે -25 નો વર્ગ પણ 625 થાય, +25 નો વર્ગ પણ 625 થાય. ઓકે, હાલો પહેલું સ્ટેપ શું કર્યું આપણે? પ્રથમ વિકલિત કર્યું, બીજું સ્ટેપ એના બરાબર 0 લીધું, ત્રીજું સ્ટેપ ઓમાં જે કરતા એ જ પ્રમાણે. હજી કહું છું એ વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, જે 4 માર્ક્સ તમને અપાવશે. હવે દ્વિતીય વિકલિત ગોતવાનું, ડી સ્ક્વેર સી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર. પ્રથમ વિકલિત શું મળ્યું હતું આપણને? આપણે જ્યારે કાંઈ અંશવાળું લઈ લઈએ બરાબર, -2 ઘાત વાળું છે. હાલો 8 નું છે તો 8 નું શું થઈ જાય 0, પછી માઇનસ ના માઇનસ 5000 તો છે જ છે ને. ઓકે, n -1 ઉપર -2 ઘાત છે, કેટલી ઘાત છે -2, આગળ આવી જશે. એટલે -2 ઘાત એક્સ ની -2 ઘાત તો હતી જેમાંથી -1 બાદ. રેડી? ઓકે, 0 નીકળી ગયું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. જો માઇનસ માઇનસ પ્લસ 5000 ગુણ્યા 2 કેટલા થઈ જાય 10000. રેડી? ઓકે, એક્સ ની કેટલી ઘાત? માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3 એટલે -3. આ આપણું આવી ગયું દ્વિતીય વિકલિત. રેડી? ઓકે, પણ જ્યારે આની અંદર કિંમત મૂકવાની વાત આવે, કોઈ પણ આપણે કિંમત મૂકવી હોય, એનું સાદું રૂપ આપવું હોય તો આપણે માઇનસ ઘાતનું સાદું રૂપ આપી શકીએ નહીં. તો આપણે શું કરવું પડશે? 10000 ના છેદમાં એક્સ નો ઘન. આપણે આને ધ્યાનમાં લેશું. ક્લિયર? રેડી, આગળ વધીએ. હવે શું કરવાનું છે? એક્સ ની કિંમત વારાફરતી આ વિધેયમાં મૂકવાની. આપણો નિયમ શું હતો? અહીં વિરુદ્ધ વિચારવાનું કે માઇનસમાં આવે તો મહત્તમ, પ્લસમાં આવે તો ન્યૂનતમ. રેડી? શું? તો કે દ્વિતીય વિકલિતમાં કિંમત મૂકતા. ચાલો એક્સ ની કિંમત મૂકીએ આપણે કે એક્સ બરાબર 25 લઈએ. પેલા એક્સ બરાબર 25 આગળ, એક્સ બરાબર 25 આગળ તો મૂકીએ આપણે કિંમત ડી સ્ક્વેર સી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર બરાબર શું વિધેય આવ્યું આપણી પાસે? 10000 ના છેદમાં એક્સ નો ઘન. ઓકે, 10000 એક્સ એટલે કેટલા છે 25 આપણે લીધા ને, એક્સ એટલે 25, 25 નો ઘન. મિત્રો 25 નો ઘન આપણે કરીએ, જે કંઈ પણ થતો હોય વિચારજો મિત્રો, હું શું કહેવા માંગુ છું. 10000 ભાગ્યા 25 નો ઘન કાંઈ પણ થતો હોય, પણ ગમે એમ તો એ સંખ્યા પ્લસ જ છે ને. વિચારજો, 10000 ભાગ્યા 25 નો ઘન કાંઈ પણ થાય, જેમ કે 25 ગુણ્યા 25 ગુણ્યા 25 બરોબર, કાંઈ પણ થતો હોય, પણ એ જે તે સંખ્યા જે આવશે એ કેવી હશે? પ્લસ જ હશે. પ્લસ એટલે 0 કરતાં કેવી? મોટી. ઓકે, 0 કરતાં મોટી હોય તો શરત એવું કહે છે કે 0 કરતાં મોટી સંખ્યા આવે એનો મતલબ કે તમારું વિધેય ન્યૂનતમ થાય છે. કેવું થાય છે? ન્યૂનતમ. તો આપણે ખર્ચને હંમેશા ન્યૂનતમ કરવાનો હોય. બરોબર? તો આપણે લખીએ અહીં એક્સ બરાબર 25 આગળ ખર્ચનું વિધેય કેવું થાય છે મિત્રો? ન્યૂનતમ થાય છે. એનો મતલબ 25 એકમનું જો ઉત્પાદન કરવામાં આવે તો આપણું ખર્ચનું વિધેય ન્યૂનતમ થશે. સાહેબ -25 મૂક્યા હોત તો
તો -25 મૂક્યા હોય તો -25ની એકી ઘાત કરો તો માઇનસમાં જ જવાબ આવે ને 0 કરતાં નાનો એટલે કિંમત મહત્તમ મળે એટલે -25 આપણે આમાં આવશે નહીં. અહીંયા આપણે ન્યૂનતમ ને મહત્તમ બે કિંમત નથી ગોતવાની, ખર્ચને ન્યૂનતમ કરવાનો હોય. રેડી? એટલે કે ખર્ચને ન્યૂનતમ કરવા માટે શરત શું છે તો કે દ્વિતીય વિકલિતની અંદર એક્સની કિંમત મૂકીએ આપણે તો એ 0 કરતાં મોટી આવવી જોઈએ, એટલે કે પ્લસમાં આન્સર આવવો જોઈએ તો આપણું વિધેય ન્યૂનતમ થયું કહેવાય. તો અહીંયા 10,000 ભાગ્યા 25નો ઘન 0 કરતાં મોટો છે તો અહીંયા આપણું વિધેય ન્યૂનતમ થાય. હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ x બરાબર 25 એકમનું ઉત્પાદન કરીએ તો આપણો ખર્ચ કેવો થશે? ન્યૂનતમ થશે. રેડી? આપને ખબર પડી ગઈ. હવે કેટલો ન્યૂનતમ થશે એની ગણતરી આપણે કરીએ મિત્રો. બરોબર? ઓકે, હેડિંગ આપી દઈ ન્યૂનતમ ખર્ચ. ન્યૂનતમ ખર્ચ એવું આપણે હેડિંગ આપી દઈ. રેડી? હાલો, ન્યૂનતમ ખર્ચ ગોતવા માટે મૂળ વિધેય, ખર્ચનું વિધેય જે મૂળ વિધેય હોય, જે આપણી રકમ હોય, શું હતી આપણી રકમ? c બરાબર 1000 પ્લસ 8x પ્લસ 5000/x. એ રકમ જે મૂળ વિધેય હોય એમાં આપણે કિંમત મૂકવાની. 1000 પ્લસ 8x પ્લસ 5000/x. ચલો કિંમત મૂકીએ. 1000 પ્લસ 8 25, x ની જગ્યાએ 25 લીધું હતું ત્યારે ન્યૂનતમ થયું હતું. બરોબર? પ્લસ 5000/25. ચલો 1000 પ્લસ 25 અઠા કેલ્ક્યુલેશન કરો, ગુણાકાર કરો. 25 8 200 પ્લસ 5000 ભાગ્યા 25 કરો તો 25 2 50, પાછળ 2 મીંડા એટલે 200. 1200 ને 200 એટલે 1400. રેડી? આ આપણો ન્યૂનતમ ખર્ચ થાય. લખવું પડે અહીં ઉત્પાદન 25 એકમ હોય ત્યારે ન્યૂનતમ ખર્ચ કેટલો? તો કે રૂપિયા 1400 થશે. રેડી? અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય. રેડી? તો મિત્રો આશા રાખું છું કે તમને આખો વિડીયો વ્યવસ્થિત જોયો હશે અને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આના જેવો જ દાખલા 1-2 છે હું તમને અહીં લખી આપું છું. બરોબર? જે તમારે કરવાનો. આના પછીનો 6થો દાખલો આપણે ગણ્યો, દાખલા નંબર એટલે કે વિભાગ ઈ, દાખલા નંબર તમે 7 ગણજો. બરોબર? જે તમને પ્રેક્ટિસ માટે કામમાં આવે. ક્લિયર? એક દાખલો ગણજો, આવડી જાય. અને ક્યાંય પણ પ્રશ્ન હોય મિત્રો તો કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો, જેનું સોલ્યુશન હું તમને આપીશ. અને શેના માટે વિડીયો બનાવવો છે, તમને કોઈ ટોપિક ન આવડતો હોય, કોઈ પણ ટોપિક, કોઈ મેથ્સનો ટોપિક હોય, રિઝનિંગનો ટોપિક હોય તો પણ ખાસ કમેન્ટ કરજો. ઓકે, ફરીથી મળીએ નવા લેક્ચરની અંદર. ઓકે, હા મિત્રો તમને એ વાત કહી દઉં કે નવા લેક્ચરની અંદર આપણે અટાણે 2 લેક્ચર લીધા, એક ન્યૂનતમ ખર્ચનો અને ન્યૂનતમ કિંમત ને મહત્તમ કિંમત, આગલો વિડીયો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આજનો વિડીયો લીધો આપણે કે ખર્ચને ન્યૂનતમ કરવું. હવે પછીનો વિડીયો આવશે મિત્રો, બરોબર, આવક એટલે કે આમદાનીને મહત્તમ કરવી. રેડી? તો ખાસ જોવાનું ન ચૂકતા. ફરીથી મળીએ, ત્યાં સુધી બાય બાય.